હે ઢાકણા વગરની કીધી નો સેડી. તો કેમ છો બધા મિત્રો? મજા માત છે ને મજા માત રહેવાનું. તો સ્વાગત છે ફરી વખત આપણા નવા વિડીયો નવા વ્લોગમાં. તો બધાને પેલા જય માતાજી, જય હનુમાન દાદા, બાપા સીતારામ. તો જો આજ છે શું સાલ રવિવાર અને હું કરે જાજો તેમી સાઈડ 11 વાગે થઈ જાય. તો આપણે રવિવાર હતા એટલે હુતા હતા કેમ કે રજા હતી અને હુઈ ગયા હતા. અને આપણે રવિવાર બ્લોગ ઉતારવી છે તમને ખબર છે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો આપણે અઠવાડિયામાં 2-3 એમ નાખતા રહીશું. અને પછી જેમ તમે સપોર્ટ કરશો ને અમે ડેલી બનાવતા જઈશું. સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક શેર અને વિડીયો ગમતો હોય તો સારી કોમેન્ટો કરી દેજો. તો આજે રવિવાર, તો હાલો શરૂ કરીએ આજના દિવસની શરૂઆત. શું કામ કરતી હતી? હાડિયું કાપું. હું તો સૂતો હતો ને હાડીઓ કાપતી હતી. અને એટલે કુકરમાં સીટીઓ વાગે છે, હું બનાસ નીકળી નથી. તો હાલો કાકો મેસેજ આવી અને મારે જવું છે અત્યારે બહાર નાસ્તો કરો. કેમ કે અત્યારે લઈએ ભાખરી હોય નહીં. 11 વાગ્યા છે, બપોરનો રંધા મહિનો છે. અત્યારે તો 11 નહીં પણ 11:30 થઈ ગયા છે. તો બહાર જાઓ નાસ્તો વસ્તુ કાંઈક કરી આવું કે આવીશ નહીં કે બધું જમવાનું થઈ જાય કે થોડુંક નાસ્તો કરી આવું. કાં હા લેતા આવજો મારે. તારે હાથ લઈ જાઉં? હું લાવું? મારે હાટું રસાવાળા ખમણ. રસાવાળા ખમણ? એને જો રસાવાળા ખમણ ખવાશ તેને રસાવાળા ખમણ લેતા આવશું. આપણે જે ખાવું છે ખાતા આવશું. તો હું જાઉં છું બહાર નાસ્તો કરવા. હવે ગાંઠિયા બે ગયા છે હું સંજયભાઈ. દાદાને ઓલે આવ્યા છે ગાંઠિયા ખાવા. ગાયત્રીમાં છે. હવે બધા નાસ્તો કરવા. તો ફાઇનલી મિત્રો જો આપણે વ્યવહાર નાસ્તો ને એવું કરીને ઘેરે વ્યવહાર હતા. ગાંઠિયા વઠિયા ખાઈ લીધા. તો એ પાછા ખમણ લાવ્યો હતો એ ખાતે ઘેર આવીને એનો કાંઈ વિડીયો આપણે ઉતાર્યો નહોતો. અને વાગ્યો છે 1 અને બધા ખાવા બે છે. આપણને કાંઈ બહુ ભૂખ લાગી નથી. હમણાં બે આપે તમને બધા બતાવું. આપણે કાંઈ ભૂખ ન લાગી એટલે આપણે મોડેકથી ભૂખ લાગતી હતી ખાવું. તો ફાઇનલી બે ગયા હતા બધા ખાવા. આપણે કાંઈ ભૂખ લાગી નથી આપણે તો ખાવા બેઠા નથી. બધા બે ગયા છે આવવાનું. ભૂંગળા બટાકા એવું ખાય છે રોટલી એવું બે ગયા છે. પપ્પા ક્યાં આવી ગયા ઘડીકમાં? અહીંયા હુતા છે ખાઈને. જો ખાઈને હુતા છે. અને આપણે કંઈ ખાવાનું છે ને કેમ કે આપણે નાસ્તો કર્યા હતા આપણે કંઈ ભૂખ લાગી નથી. તો ફાઇનલી મિત્રો વાગ્યા છે 4 અને હોઈ ગયા હતા. આવી ગયા છે ચા પીવાની છે. બગા આવે છે તો એટલે ચા બનાવી તો પી લઈએ. તો વૈશાલી બનાવે છે ચા. બનાવી નાખી. બની ગઈ ચા કેટલો? હા ગાળે દીધી કેટલીમાં. હાલો બધા ચા પીવા. અને એમ પી લેવી. હે અમે ચા પી લેવી. એમ તાર પીવાની છે? પીવાની તો હોય જ તે. ત્યારે બંધાણ છે એટલે તારે રોજનું છે. કાં ચાલો ફટાફટ છે ને ચા પી લઈએ. અને બધા બેઠા છે. પપ્પાની છે, મામી બધા બેઠા છે. હવે મને ચા લેતા બાદ ચા બધા બેઠા છે. બધા સમજો હે લાઈને ફટાફટ લઈને. વગરની કીધી. હે ઢાકણા વગરની કીધી નો સેડી. તો એ ચાલે જાય છે. બધા આપી દે આપણે પી લેવી. હાલો બધા ચા પીવા. ચા પાણી પી લેવું. ઢાકણું છે. ઢાકણા વગરની કેટલી આવી છે. હાલો બધા ચા પીવા. અને ચા પાણી પીને બેઠા છે. સાડી કપાઈ ગઈ એટલે બેઠી તો ક્યાં જવાનું છે? જવાનું છે ક્યાં ક્યાં? સાવન છે કે નક્કી ને જવાનું છે તો ખરા. વાળ ફેરવો એમ કે વાલ જા એટલો ટાકો ખાલી છે એમાં જાય છે. વાળ ફેરવાનું કીધું છે પણ એટલો ટાંકો ભરાય છે હજી. કાં હજી ભરાય છે મેં હમણાં જ જોયું. એ ભરાઈ જાય પછી ક્યાંક ઉપર ચડાવી ને પાણી જવાનું છે ક્યાં? મેલડી માં જવાનું છે હાલી જવાનું છે કે ન જવાનું? નક્કી ના
નથી નીકળી મેલડીમાં દર રવિવાર જાય એ હાલી આપણે પછી ગાડી લેવા આવી કા તમારે આવવાનું છે હાલીને. હાલે હાલે ના વિચારી દીધું વિચારવાનું ને આવવાનું જ છે. તો આ વાગડે હાલે જવાની હજી તૈયારી કરે કેમ કે અહીં તડકો સમજો તડકો જો આ કાંઈ ખાટલો ગોઠવી દીધો જો બેહાયો કેવું મસ્ત કર્યું. બપોરે 1 કલાક મેં કે આપણે દોરીને એવું બાંધ્યું ને કાગળ નાખ્યો અને સાયો કર્યો આ બધા તૂટ્યો ખાટલો હમાઈ ગયો બધા બેઠા છે ચા પાણી પીને કાં નાસ્તો કરવાનો છે નાસ્તો તો કરવાનો જ હોય ને. શું ખાવાનું દર રવિવારમાં પાણીપુરી. દર રવિવારમાં તને શું ખાવાનું કહું વડાપાવ બોલો ખવડાવી ગયો એક વાર ન ખવડાવતા. ચાલો આ કંઈક વિચારી છે કંઈક કરી દીધું હલો પ્લાન બનાવીએ અને પછી ત્યાં જવાનું છે નીચે કરી જવાનું છે કે ન જવાનું છે કે બહુ આજ તો બહુ નક્કી નથી કેમ લાગે જવાનું જ છે, જવાનું નક્કી છે? થઈ જાય. તો એ નક્કી થઈ જશે તો એ મેલડીમાં જશે એવું લાગશે તો આપણે હાલીને જવું આજ મેં કે ગાડી લઈને તો જાવી જ છે બ્લોગમાં બની રહેજો એટલે આગળ આગળ શું થાય જોઈ છે આગળ કલાકમાં ખબર પડે જવાનું છે કે નથી જવાનું કાં છે તો જોઈને હુતી છે ભલે હુતી એને હુવા દઈએ ને રગાડતી નહીં હા, આવવાનું છે એને. હે એને લઈ જવાનું છે, ના લઈ જાવી લઈ જવાનું છે. લઈ જઈ છે ઠીક, તો અહીંયા પછી રજા છે બપોર ચાલુ હતું એને સગડીમાં કામે જાય ને એટલે તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો એમાંથી જો સમોસા ચાઇનીઝ રોલ અમારા હર્ષલભાઈ બેઠા બેઠા જોવે છે દાંત કાઢતો બધા બેઠા છે અને અમારા દીવભાઈને થોડોક તાપ આવી ગયો છે એટલે મજા નથી અને ચોપડાને જો પૂઠા સડાઈ દીધા છે એટલે ડૉક્ટરમાં નાખવાનું છે અને એ ડીસલા મેં લાવો 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 તો ફાઇનલી મિત્રો જો આપણે નાસ્તો લઈને તાવામાં થઈ ગયા છે ત્યાં સમોસાની ડીશ છે શેરવીની જો સપોર્ટ કરે છે આ ભાવતું નથી એમ કે બે બટકે ખાઈ ગયા કોઈ સમોસું તો નાનું એવું છે. તો એમ કે ભાવતું નથી એમ કે હાલો બધા સમોસા ને એવું ખાવા એટલે બધા ચાઇનીઝ રોલ ને એવું ખાય છે આપણે ખાવાનું છે સમોસા કાં અને વરસાદ આવી ગયો છે બારે તમે ઝાપટું મારી ગયું છે જુઓ આમ ઉઘાડ થઈ ગયો છે કે નીકળી નહીં ગયો વાદળો પાસ ચડેલો છે વરસાદ આવે તો આવે એવું છે કાં હાલો સમોસા ખાવા તો ફાઇનલી મિત્રો જો અને મેલડીમાં એમ જવાનું હતું ને પણ ઘરે અમારે ભાભીને અને દિવ્યાબેન બેન મજા બગડી ગઈ છે ને કે રાંધવાની થોડીક તકલીફ છે ને એટલે ઓલું કરે મેલડીમાં ઓલા રવિવાર જઈ આવશે કાં કે રાંધવાનું છે ને એટલે નથી જવાનું બેન રાખ્યું છે અને વરસાદે જેવું તો સાંટાને એવું સલું થયું છે તો કીધું આવતા રવિવાર જઈ આવજો અને આને જવું છે ત્યારે જવું છે જવાનું છે. ત્યારે જવાનું છે તો બેન ના હવે રાંધવાનું છે કે નહીં ઘરે એટલે એવું થયું છે કેમ કે મજા બગડી ગઈ હતી મારા ભાભીને એટલે બેન રાખ્યું છે આવતા રવિવાર જાય છે ને દર રવિવાર જાય જ છે કાં હાલ હું પપ્પા હારે જાઉં છું કાગળ લેવા આ જો અહીંયા માનભાઈ જે કર્યું છે ને કેમ કે અહીંયા ઓલું થાય એટલે જો અહીંયા છે ને કાગળ નાખી દઉં એટલે પલ્લાને પૂરું રહે તો હું કાગળ લેવા જાય છે અત્યારે હું મારા પપ્પા બે જાય છે કાગળ લેવા કોને કાગળ લેતા આવ્યું જો કાશમાં તો ફાઇનલી મિત્રો વાગ્યા છે 8 વાગે જો ખાવાનું કઈ છે ને નક્કી નથી જ બધા અહીં બેઠા છે રાંધતા નથી બેઠા છે ને આ જો અડધા ફોન જોવાનું ટોળું હોય બેઠા છે ખાવાનું જ કાંઈ આદરું નથી ધરુની બે આવ્યા છે મારું મેં ધરું કંબેનની જો કંબેન જો સામે રહે દીવું ના દે કીધું એવું ખાવાનું બનાવો ખાવાનું બનાવવાનું દૂધ લઈને આવે એટલે સા બનાવવાનું છે. આ સા ને બીજું રોટલી, સા ને રોટલી ને બીજું તો બનાવશું ગાંઠિયાનું શાક. ગાંઠિયા શાક ને એવું બનાવવાનું છે આજ ચાલો ફટાફટ બનાવી નાખો અને આ તો આપણો આજનો દિવસ અને આપણો બ્લોગ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, જય હનુમાન દાદા, બાપા સીતારામ ને બાય બાય.